નમસ્કાર મિત્રો, મારું નામ પારસ છે અને તમે જોઈ રહ્યા છો ટ્રેડર પીકેની યુટ્યુબ ચેનલ. બરાબર છે. આ ચેનલ ઉપર તમને શું મળશે? સ્ટોક માર્કેટનું એનાલિસિસ, ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ ટ્રેડિંગનું એજ્યુકેશન, બરાબર છે, લાઈવ માર્કેટ એક્ઝામ્પલ્સ એન્ડ બિગિનરથી લઈને એડવાન્સ લેવલ સુધીની કમ્પ્લીટ નોલેજ તમને હું આ યુટ્યુબ ચેનલ ઉપર આપવાનો છું. બરાબર છે. સેકન્ડ વસ્તુ, અહીં કોઈ ફેક પ્રોમિસ હું આપવાનો નથી. કોઈ ટિપ્સ છે, કોઈ શોર્ટકટ્સ છે, માત્ર ને માત્ર કહેવા જાઉં ને તો ઓનલી પ્રોપર લર્નિંગ, રિયલ ચાર્ટ્સ એન્ડ પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન સાથે તમને હું સારી રીતે માર્કેટ સમજાવવાનો છું. ઇન્ડિયન માર્કેટ, ક્રિપ્ટો માર્કેટ અને ફોરેક્સ માર્કેટ. ઓકે, જો તમારે ગુજરાતી ભાષાની અંદર સારું એવું નોલેજ લેવું હોય ટ્રેડિંગનું, તો મારી ટ્રેડર પીકેની ચેનલ બહુ સારી રીતે કરશે. બરાબર છે. તમારે જે પણ ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય યા તમારે જે પણ ડિટેલ જોતી હોય, જે પણ તમારે ટ્રેડિંગ નોલેજ જોતી હોય, તમારે જ્યાં પણ સપોર્ટની જરૂર હોય તો તમારો ભાઈ પારસ, બરાબર છે, તમારા માટે ઓલવેઝ સપોર્ટમાં રહેશે. મારી યુટ્યુબ ચેનલ મિત્ર નવી છે. ઓકે, તો બીજાની કમ્પેરમાં મને એટલું બધું હજી બોલતા અને સમજાવતા નથી ભાવતું, પણ હું ધીમે ધીમે ટ્રાય કરીશ કે તમને સારી એવી સંપૂર્ણ અને સાચી માહિતી આપીશ. થોડું તમને ઓકવર્ડ લાગશે, બીજા બધા ઇન્ફ્લુએન્સર મારા કરતાં સારું એક્સપ્લેનેશન કરતા હોય છે, બટ જો મારી પાસે જે નોલેજ છે હું તમને આપીશ. બરાબર, થોડું લેટ ગો ચલાવજો, સારી રીતે મને પ્રેક્ટિસ થઈ જશે ને તો મને બોલવાની અને સમજાવવાની પણ સારી રીતે સરસ ખબર પડશે. ઓકે, સેકન્ડ વસ્તુ આપણે કરીશું. બરાબર છે, માર્કેટ સાયકોલોજી કેવી રીતે થાય છે, સ્માર્ટ ટ્રેડિંગ કેવી રીતે થાય, રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે થાય. બરાબર, માર્કેટને ટુગેધર માસ્ટર કરીએ આપણે બધા સાથે મળીને. ઓકે, તો હવે વાત અહીંયા છે, ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ માર્કેટ ઇન્ડિયામાં લીગલ છે કે નહીં. ઓકે, આમાં શું ટ્રેડિંગ કરવું જોઈએ કે નહીં, એના વિશે આ વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા ટોપિક સારી રીતે એક્ઝામ્પલ સાથે હું કવર કરવાની પૂરી ટ્રાય કરીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અત્યારે મારે તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. બરાબર છે. સીધા પોઈન્ટ ઉપર આવી જઈએ. વિડીયો ગમે તો છેલ્લે સબસ્ક્રાઈબ કરતા જાજો. ઓકે, વિડીયો પૂરો જોઈ લેજો, તમારા માટે સારો એવો યુઝફુલ વિડીયો રહેશે. ઓકે, તો સારા એવા ટ્રેડિંગ ઇમ્પોર્ટન્ટ અને ટ્રેડિંગ ટોપિક પર આજે વાત કરવા જઈએ. ક્રિપ્ટો એન્ડ ટ્રેડિંગ, ફોરેક્સ ટ્રેડિંગ. બરાબર, આ વિડીયોની અંદર આપણે લાસ્ટમાં શું જોશું, પૂરા વિડીયોની અંદર ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ માર્કેટ શું છે. ઓકે, ઇન્ડિયામાં લીગલ છે કે નહીં, તમારે ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ ટ્રેડિંગ કરવું જોઈએ કે નહીં. બરાબર. સેકન્ડ વસ્તુ, બેસ્ટ એન્ડ ટ્રસ્ટેડ પ્લેટફોર્મ કયા પ્લેટફોર્મથી તમે એને ટ્રેડ કરી શકો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એના બેનિફિટ શું છે અને રિસ્ક કેટલું છે. બધી જ વસ્તુ રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે આપણે સિમ્પલ લેંગ્વેજ ગુજરાતી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલી વસ્તુ હું તમને સમજાવું કે ક્રિપ્ટો ટ્રેડિંગ શું છે, એટલે તમારા માઇન્ડમાંથી થોટ ક્લિયર થઈ જાય કે શું છે. સિમ્પલ વસ્તુમાં તમને એક્સપ્લેન કરી દઉં. ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી છે જેને ઓનલાઈન બ્લોકચેન ટેકનોલોજી ઉપર ચાલતી હોય છે. જેમ કે બીટીસી છે, ઇથેરિયમ છે, આ કોઈનના નામ છે, હું તમને સમજાવું. બરાબર છે, તો તમે જોશો આ બીટીસી છે. ઓકે, પછી ઇથેરિયમ છે, આ સોલાના છે, આ બધા ક્રિપ્ટોના કોઈન છે. બીએનબી આવે છે, બાઇનેન્સનો કોઈન આવે છે, અલગ 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 આવી રીતે બધા મલ્ટિપલ કોઈન આવતા હોય છે. જો આ બીસીસી છે, એઆઈયુએસડી છે, બરાબર છે, આ રિવર યુએસડી છે, એક્સપીઆર યુએસડી છે, આવા મલ્ટિપલ કોઈન્સ આવતા હોય છે. પણ તમારા બધાની અંદર ટ્રેડિંગ નથી કરવાના. તમારે જેની અંદર હાઈ વોલ્યુમ રહે છે, જેમ કે બીટીસી છે, ઇથેરિયમ છે, સોલાના છે, જેની અંદર વધારે મોમેન્ટમ થતી હોય છે, એ 2 થી 3 કોઈનની અંદર આપણે ટ્રેડ કરીશું. ઓકે, ક્રિપ્ટો ટ્રેડિંગ શું છે, બરાબર છે, કેવી રીતે આમાં પ્રોફિટ થાય છે. સિમ્પલ વસ્તુમાં તમને હું સમજાવવા જાઉં ને, ક્રિપ્ટો કરન્સીની અંદર તમારે લો પ્રાઇસ પર એન્ટ્રી કરવી, બરાબર છે, અને હાઈ પ્રાઇસ ઉપર સેલ કરવું. ધારો કે કોઈ પણ વસ્તુ તમને સમજો, ધારો કે તમે 100 રૂપિયામાં ખરીદો છો અને તમે એને 105 રૂપિયા કે 110 રૂપિયામાં વેચી દો છો, તો 100માં ખરીદી અને 110માં વેચી લે, 10 રૂપિયાનો પ્રોફિટ થયો તમારે. ઓકે, એક ક્વોન્ટિટી લીધી હોય તો 10 રૂપિયાનો પ્રોફિટ થાય, 10 ક્વોન્ટિટી લીધી હોય તો 100 રૂપિયાનો પ્રોફિટ થાય, અને 1000 ક્વોન્ટિટી લીધી હોય તો 10,000નો પ્રોફિટ થાય. ઓકે, ધારો કે કોઈ વસ્તુ તમે 100 રૂપિયામાં ખરીદ્યો છો અને 90 રૂપિયામાં વેચો, સેલ કરો છો, તો જે 10 રૂપિયાનો લોસ થયો એ તમારો સ્ટોપ લોસ, એ તમારો લોસ થયો. એટલે કોઈક વાર તમારે પ્રોફિટ થાય છે, કોઈક વાર તમારે લોસ થાય છે. આ સિમ્પલ વસ્તુ છે. 100 રૂપિયામાં ખરીદી, 110માં વેચવું, 10 રૂપિયા જે મળે એ તમારું પ્રોફિટ. આવી રીતે બિટકોઇનની અંદર ટ્રેડિંગ થતું હોય છે. અલગ અલગ ક્રિપ્ટો કોઇન્સ અને ફોરેક્સ માર્કેટની અંદર પણ સેમ રીતે ટ્રેડ થતું હોય છે, અને આવી રીતે બધા લોકો ટ્રેડ કરતા હોય છે અને પ્રોફિટ કરતા હોય છે. આપણે પણ કરીશું સ્ટેપ બાય સ્ટેપ, બધી જ વસ્તુ કરવાના છીએ આ પ્લેટફોર્મ થ્રુ. સેકન્ડ વસ્તુ એમ કહું છું કે આ જે માર્કેટ છે ને, ઇન્ડિયન માર્કેટ જેવું નથી. ઇન્ડિયન માર્કેટ કેવું છે, સવારે 9:15 વાગે ઓપન થાય છે, બરાબર છે, અને બપોરે 3:30 વાગે બંધ થઈ જાય છે. એટલે
બહુ લિમિટેડ ટાઈમ ઓપન થાય છે, પણ ક્રિપ્ટોની અંદર જે બીટીસીનું છે એ 24 કલાક માર્કેટ ચાલે છે. વર્લ્ડ વાઇડ માર્કેટ છે, બરાબર છે. 24/7 માર્કેટ ઓપન રહેતું હોય છે. આ માર્કેટની અંદર ક્યારે હોલિડે આવતો નથી, પહેલી વસ્તુ. 24 કલાક માર્કેટ ચાલતું હોય છે. તો બીજો ક્વેશ્ચન કે ભાઈ સર અમારે 24 કલાક ટ્રેડિંગ કરવાનું? ના, આની અંદર સ્પેસિફિક એમ તો ચાલતું જ હશે. જો માર્કેટ આ રવિવાર છે તો પણ માર્કેટ અત્યારે ચાલુ છે, બરાબર. આજે તમે જોશો ને તો 8 ફેબ્રુઆરી છે, 8 ફેબ્રુઆરી 2026 અત્યારે માર્કેટ ચાલુ છે. તો સર અમે તો જોબ કરતા હોઈએ છીએ, અમે બિઝનેસ કરતા હોઈએ છીએ, અમારે ક્યારે ટ્રેડિંગ કરવું અમને કેવી રીતે ખબર પડે ક્યારે માર્કેટમાં મોમેન્ટમ આવતું હોય છે? આ માર્કેટ 24 કલાક પહેલી વસ્તુ તો ચાલતું હોય છે. સેકન્ડ વસ્તુ, ટ્રેડિંગ બિટકોઇનની અંદર મોમેન્ટમ વધારે ક્યારે આવે? આની અંદર અલગ અલગ સેશન હોય છે. ન્યુયોર્ક સેશન, જ્યારે ન્યુયોર્કની માર્કેટ ઓપન થાય. લંડન સેશન એટલે લંડનની માર્કેટ ઓપન થાય. કયા માર્કેટ કઈ ટાઈમે ઓપન થાય છે, બરાબર છે. યુએસ માર્કેટ, યુએસ સેશન ક્યારે ઓપન થાય છે? અલગ અલગ સેશન હોય છે. એની 3-4 કલાકની અંદર સ્પેસિફિક મુવમેન્ટ મળતું હોય છે. સવારે 10 થી 12 વાગ્યાનો સમય બિટકોઇનની અંદર ટ્રેડ કરવા માટે સારો છે. પછી 6 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી અંદર સારી એવી મોમેન્ટમ હોય છે. આ ટાઈમની અંદર પણ તમે આની અંદર સારી રીતે ટ્રેડિંગ કરી શકો છો. સેકન્ડ વસ્તુ, 24 કલાક માર્કેટ ઓપન રહેશે, સારી એવી મોમેન્ટમ મળતી હોય છે માર્કેટમાં, તો તમે ઇઝીલી ટ્રેડ કરી શકો છો. હવે આપણે આવીએ સ્ટોપ બાય સ્ટોપ ફોરેક્સ ટ્રેડિંગ શું છે. ફોરેક્સ ટ્રેડિંગ એટલે ફોરેક્સ એક્સચેન્જ માર્કેટ, બરાબર છે. અહીં કરન્સીની અંદર ટ્રેડ થાય છે, જેમ કે યુએસડી INR છે, XIU USD છે, બરાબર છે. યુરો USD છે, GBP USD છે. જેમ કે તમે ગોલ્ડની અંદર ટ્રેડિંગ કરી શક્યો. જો તમને કયા પ્લેટફોર્મ ઉપર કયું ટ્રેડ થશે એ હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવું છું. ઓકે, ફોરેક્સ ટ્રેડિંગની અંદર તમે કરન્સીની અંદર પેર હોય જેની બાય સેલ કરી શકો છો. એક્ઝામ્પલ શું, બરાબર. ધારો કે USD INR નો રેટ 83 રૂપિયા છે, તમને લાગે છે ડોલર સ્ટ્રોંગ થશે, બાય ટ્રેડ કરો. 83.50 થાય પ્રોફિટ. 83 લીધો, 83.50 સેલ કર્યો, 0.85 તમારું પ્રોફિટ છે. ઓકે, ફોરેક્સ ટ્રેડિંગ વર્લ્ડ વાઇડ માર્કેટ છે, બરાબર. દુનિયાનું સૌથી મોટું વર્લ્ડ લાર્જેસ્ટ માર્કેટ છે. ડેઇલી વોલ્યુમ ટ્રિલિયનમાં થાય છે. હાઈ લિક્વિડિટીનું માર્કેટ છે, બરાબર છે. સેકન્ડ વસ્તુ શું, એની અંદર સર એ પણ સર ક્રિપ્ટો, તમારો ક્વેશ્ચન હજી હશે કે ફોરેક્સ માર્કેટ પણ બિટકોઇનમાં ફોરેક્સ માર્કેટ પણ ક્રિપ્ટો માર્કેટ બંને સેમ છે કે અલગ છે? બંને અલગ છે. શું ફોરેક્સ માર્કેટ પણ 24 કલાક ચાલુ રહે છે? તો કે ના. ફોરેક્સ માર્કેટ શનિ રવિની રજા હોય છે. શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોરેક્સ માર્કેટની અંદર ટ્રેડ કરી શકો છો. સોમવારે વહેલી સવારે 4 વાગે મોર્નિંગમાં ઓપન થતું હોય છે, બરાબર છે. શનિ રવિ હોલિડે રહે છે, જ્યાદા મોમેન્ટમ કોઈ હોતું નથી ક્રિપ્ટો માર્કેટની અંદર. ફોરેક્સ માર્કેટની અંદર તમે સોમવારથી લઈને શુક્રવાર સુધી ટ્રેડિંગ સારી રીતે કરી શકો છો. 24 કલાક માર્કેટ ચાલે, બરાબર છે. સોમવારથી લઈને શુક્રવાર સુધી 24 કલાક માર્કેટ ચાલતું હોય છે. એમાં કોઈ હોલિડે આવતો નથી. ઓનલી ખાલી શનિ રવિની 2 રજા ફોરેક્સ માર્કેટમાં હોય છે. બાકી ક્રિપ્ટો માર્કેટ તો 24 કલાક ચાલુ હોય છે. શું અમે ક્રિપ્ટો માર્કેટ અને ફોરેક્સ માર્કેટ એક જ પ્લેટફોર્મ ઉપરથી ટ્રેડિંગ કરી શકીએ? તો કે હા. એના માટે નોન FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ હોય છે. ધારો કે અત્યારે એક્સએમ છે, બરાબર છે. આ એક્સએમ છે ને, એક્સએમની અંદર અત્યારે આ જો ગોલ્ડ છે, અત્યારે માર્કેટ બંધ છે. અત્યારે આમાં તમે ટ્રેડ ના કરી શકો. કેમ કે રવિવાર છે, 6 કલાક પછી ઓપન થશે. એટલે અત્યારે તમે જો લગભગ 9:30 વાગ્યા છે. 6 કલાક પછી એટલે લગભગ તમે જોશો ને તો 3-4 વાગ્યાની આસપાસ 9 ફેબ્રુઆરી 4:30 ઓપન થશે. બિટકોઇનની અંદર આ જો બિટકોઇન છે, ક્રિપ્ટો અને ફોરેક્સ માર્કેટ બંને એક જગ્યાએ તમારે ટ્રેડ કરવું હોય ને તો તમે એક્સએમની અંદર એકાઉન્ટ ઓપન કરીને ટ્રેડ કરી શકો છો. આની અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી. બહુ જ ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે. તમારે ક્યારે તમારું જે બેલેન્સ છે, જે તમારું મની કેપિટલ છે, લઈને વહી જાય તો ઉઠી જાય તો કંપની, ના આવું બધું નથી હોતું. બધી ફેક ન્યૂઝ છે. ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે. જેમ કે એક્સએનએસ હતું જે ઇન્ડિયામાં અત્યારે નથી. અત્યારે એક્સએમ સારી રીતે ચાલુ છે. એક વેન્ટેજ છે, બરાબર છે. આ બે ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે. આની અંદર તમે લાખો રૂપિયા તમારી બેલેન્સ પડી હોય તો પણ પૂરું બેલેન્સ સેફ છે. 24 કલાક તમે આની અંદર ટ્રેડ કરી શકો છો. તો કે સર ડિપોઝિટ અને વિડ્રો, ડિપોઝિટ તમે UPI થી ઓપ્શન કરી શકો છો. 5 મિનિટની અંદર તમારું એકાઉન્ટની અંદર તમે ડિપોઝિટ કરો તમારા બેંક UPI થી તો ડિપોઝિટ થઈ જાય. તમે વિડ્રો મારો તો 5 થી 10 મિનિટની અંદર વિડ્રો મળી જાય. 3 વાગ્યા પછી મળે. હા, તમે જ્યારે પણ સોમવારથી લઈને રવિવાર સુધી 24/7 જ્યારે પણ તમે વિડ્રોનો ઓર્ડર મારો છો તો વિથિન 5 થી 10 મિનિટની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા આવી જતા હોય છે. બેંક એકાઉન્ટમાં પૈસા ના લેવા હોય તો એક્સએમથી તમને ટ્રસ્ટ વોલેટ, જે તમારા થર્ડ પાર્ટી USD તમારે કરન્સી જોતી હોય USDT, તો પણ તમને વિડ્રો ઇન્સ્ટન્ટ 2 મિનિટની અંદર મળી જતું હોય છે.
વિડ્રોલ લેવાના બે ઓપ્શન છે. યા તો તમે બેંક એકાઉન્ટની અંદર વિડ્રો લઈ શકો છો. જો તમારે બેંક એકાઉન્ટમાં ના લેવું હોય અને યુએસડીટી જે લોકો ક્રિપ્ટો ફોરેક્સ માર્કેટની અંદર ટ્રેડ કરતા હશે એમને ખબર છે, તમારે ટ્રસ્ટ વોલેટમાં લેવા હોય, કોઈ CoinDCX-માં લેવા હોય, બાયનાન્સમાં લેવા હોય યુએસડીટી, તો પણ તમને ટ્રસ્ટ વોલેટ થ્રુ કે કોઈ પણ થર્ડ પાર્ટી થ્રુ તમને વિડ્રોલ મળી જતું હોય છે. આના વિશે તમને જેમ જેમ તમે આગળ જશો ને તેમ તેમ તમને ખબર પડશે હું શું કહેવા માંગુ છું. અત્યારે જે લોકો બિગિનર છે, જે લોકો ન્યૂ ટ્રેડિંગ કરે છે, એ લોકો માટે થોડુંક ઉપરથી જતું હશે, સ્વાભાવિક છે, નવું નવું સાંભળો છો એટલે આવો પ્રોબ્લેમ થાય. પણ ડિટેલની અંદર આપણે તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ધીમે ધીમે સિરીઝ આવશે એની અંદર ફૂલ એક્સપ્લેન કરીશું. બરાબર. ઇન્ડિયામાં ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ માર્કેટ લીગલ છે કે નહીં? બરાબર. ઇન્ડિયાની અંદર જો ક્રિપ્ટો માર્કેટ ઇલીગલ નથી, પણ લીગલ ટેન્ડર પણ નથી. હવે જો ક્રિપ્ટોની અંદર તમે કોઈ પણ બિટકોઇન ખરીદીને તમે હોલ્ડ રાખો ને તો એ ઇલીગલ છે, પણ એની અંદર જો તમે બાય સેલ કરો છો, બરાબર છે, ધારો કે તમે અત્યારે તમે આ 71,000 ઉપર, ધારો કે તમે 71,400 રૂપિયામાં સેલ કર્યો, 71,200 રૂપિયા આવ્યો, 200 પોઈન્ટ મળ્યા તમને, એટલે તમારે $0.01 ઉપર 200 રૂપિયાનો પ્રોફિટ થયો, 0.01 ક્વોન્ટિટી ઉપર. ઓકે. ટ્રેડિંગ કેવી રીતે કરવાનું હોય છે? ધારો કે તમે 71,600 આ લેવલ ઉપર 71,600 ઉપર તમે બાય કરો છો અને 71,072 રૂપિયામાં તમે વેચી દો છો 400 રૂપિયાના ડિફરન્સમાં, તો 400 પોઈન્ટ તમને મળે, એટલે તમારું 0.01 લોટ ઉપર તમારો 400 રૂપિયાનો પ્રોફિટ થયો. સિમ્પલ અને શોર્ટ વસ્તુ છે આ. ઉપર જાય તો બાય કરવાનું, નીચે જાય તો સેલ કરવાનું. એની અંદર જે તમારો પ્રોફિટ થાય 71,600 ઉપર બાય કરો, 71,800 ઉપર ગાડો, એટલે 200 રૂપિયાનો પ્રોફિટ. ધારો કે તમને એમ લાગે છે માર્કેટ નીચે જશે, કે ભાઈ એમ લાગે છે પણ મને આ માર્કેટ આ લેવલનું બ્રેકડાઉન થશે એટલે નીચે જશે, તમે અહીંયાથી સેલનો ઓર્ડર મારો 71,650 ઉપર, 70,650 ઉપર તમે સેલનું ટ્રેડ કરો છો અને 70,400 આવે છે પ્રાઇસ, તમારે ટાર્ગેટ બુક કરવો છે, 250 પોઈન્ટ તમને મળ્યા. ઓકે. તો 0.01 ક્વોન્ટિટી ઉપર 250, ધારો કે તમારે 0.1 લોટ હતો તો $250, એટલે એપ્રોક્સ 25,000 જેવો તમને પ્રોફિટ જોવા મળે. અલગ અલગ લોટ સાઇઝ ઉપર અલગ અલગ રીતે પ્રોફિટ જોવા મળતો હોય છે. સેકન્ડ વસ્તુ મોટા ભાગે કવર કરી દીધું છે. ક્રિપ્ટોના પ્રોફિટ ઉપર 30% ટેક્સ છે, એ પણ તમે જો હોલ્ડ રાખો ને તો ટ્રેડિંગ કરો છો તો કોઈ ટેક્સ તમારે આપવાનો નથી. સેકન્ડ વસ્તુ આપણે ફોરેક્સની અંદર વાત કરી છે, તો ક્રિપ્ટો અને ફોરેક્સ બંને તમારે યુઝ કરવું હોય તો તમે XM યુઝ કરી શકો છો, વેન્ટેજ પણ યુઝ કરી શકો છો. અને ના તમારે ઇન્ડિયાનું ટ્રસ્ટેડ પ્લેટફોર્મ, ગવર્મેન્ટ ઓથોરિટી, RBIની ઓથોરિટી વાળું જોતું હોય તો એની અંદર ઓનલી ક્રિપ્ટોની અંદર ટ્રેડ થશે, ફોરેક્સની અંદર ગોલ્ડ ટ્રેડ નહીં થાય. તો તમે બિટકોઇનની અંદર, ઇથેરિયમની અંદર, સોલાના છે, જે અલગ અલગ મલ્ટિપલ્સ ક્રિપ્ટો કોઇન્સ છે, એની અંદર તમે ટ્રેડ ઇઝીલી કરી શકો છો, જે ગવર્મેન્ટ અપ્રુવ છે. બરાબર છે. જેવી રીતે ઇન્ડિયન માર્કેટ એન્જલ વન છે, ઝેરોદા છે, ધન એપ્લિકેશન છે, આવી રીતે જે ઇન્ડિયન માર્કેટમાં છે એવી રીતે ક્રિપ્ટોની અંદર ડેલ્ટા એક્સચેન્જ છે, શાર્ક એક્સચેન્જ છે, પછી બાયનાન્સ છે, CoinDCX છે, આ બધા મલ્ટિપલ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર તમે ટ્રેડ કરી શકો છો. હવે મેઇન ટોપિક એમ આવે મિત્રો કે ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ ટ્રેડિંગ કરવું જોઈએ કે નહીં? બરાબર છે. તો હું તમને એમ કહું છું, તો તમે બ્લાઇન્ડલી કરતા હોય, જો તમારી પાસે નોલેજ ના હોય તો તમારે ના કરાય. બરાબર. અને કે ના ઉપર જાય તો બાય ને નીચે જાય તો ધીરે ધીરે સેલ કરવાનું છે. વચમાં લગભગ મારું માઇક બંધ થઈ ગયું, તો તમે થોડુંક મારો વોઇસ નહીં આવ્યો હોય, પણ વિડીયો હું કટ નહીં કરું, થોડું ચલાવી લેજો. માઇક મારું બંધ થઈ ગયું હતું ભૂલથી, આઈ એમ સોરી ફોર દેટ. ઓકે. તો ક્રિપ્ટો ટ્રેડિંગ કોને કરવું જોઈએ? હું તમને કહું, જે હાઈ રિસ્ક કરી શકતા હોય, બરાબર છે, જેની પાસે ટેકનિકલ એન્ડ માર્કેટ ઇન્ટરેસ્ટ હોય, લોંગ ટર્મ પ્લસ શોર્ટ ટર્મની એમની પાસે સ્ટ્રેટેજી હોય કે કેવી રીતે માર્કેટની અંદર આપણે સર્વાઈવ કરી શકીએ, બરાબર છે, જેમને ઇમોશન્સ કંટ્રોલમાં રહેતા હોય, જે લોકો ગભરાઈને ટ્રેડને એક્ઝિટ કરી દેતા હોય છે, બરાબર છે, ગભરાઈને ટાર્ગેટ પહેલાં જ ટ્રેડમાંથી એક્ઝિટ કરી દેતા હોય છે, એમના માટે થોડું અવોઇડ કરો, કે પ્રેક્ટિસ કરો. તમે ના નથી પાડતો, બરાબર, પ્રેક્ટિસ કરો અને પછી માર્કેટની અંદર રિયલ મની સાથે તમે ટ્રેડ કરો.
બરાબર છે. બીજું ફોરેક્સ ટ્રેડિંગ કોને કરી શકાય? તો કે જે ડિસિપ્લિન પર્સન હોય, બરાબર છે, કે લિમિટેડ ટ્રેડ કરતા હોય, એમને ખબર હોય કે માર્કેટની અંદર ફોમોમાં આવે કે ને કે ફોમોમાં આવીને ટ્રેડ ના કરે, એ લોકોને કરે. જેમની પાસે ચાર્ટ એનાલિસિસ સારું હોય, રિસ્ક મેનેજમેન્ટનું નોલેજ સારું હોય, સ્મોલ કેપિટલ સાથે પેશન્સ રાખતા હોય ને, એ બધા સારી રીતે ક્રિપ્ટો અને ફોરેક્સ માર્કેટની અંદર સર્વાઈવ કરી શકતા હોય છે. મહેરબાની કરીને તમને બધાને મારી એક વિનંતી છે મિત્રો, પ્લીઝ કોઈની પાસેથી પૈસા ઉછીના લઈને કે લોન લઈને ક્યારેય ટ્રેડિંગમાં પૈસા ના નાખતા, બરાબર છે. કોઈની ટિપ્સ ઉપર બ્લાઇન્ડલી તમે ટ્રેડ ના કરતા, તમારું કેપિટલ લોસ થઈ જશે અને સારી એવી એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં તમે મુકાઈ શકો છો. તો મારી સજેશન છે, તમે આવી રીતે ટ્રેડ ના કરો. પોતાના પૈસાથી સાઈડ ઇન્વેસ્ટમેન્ટ જો નાનું નાનું કેપિટલ ભેગું કરીને બહુ પેશન્સની સાથે તમે ટ્રેડ કરશો તો આ માર્કેટની અંદર તમે સારી રીતે સર્વાઈવ કરી શકશો. બેસ્ટ પ્લેટફોર્મ કયા તમે યુઝ કરી શકો છો? તો કે ડેલ્ટા એક્સચેન્જ છે, બાયનાન્સ છે, કોઈન DCX છે, આ કરી શકો. FIU રજિસ્ટર જો તમારે કરવા હોય, ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ માર્કેટ બંને એક સાથે કરવા હોય તો XM અને વેન્ટેજ બંને બેસ્ટ પ્લેટફોર્મ છે, બરાબર છે. બીજી વસ્તુ, ફોરેક્સ અને ક્રિપ્ટોના બેનિફિટ શું છે હું તમને કહી દઉં, શોર્ટમાં કહું છું. એ પહેલી વસ્તુ તો એ છે કે હાઈ પ્રોફિટ પોટેન્શિયલ છે, એટલે સ્મોલ મૂવ હોય ને, નાના એવા મૂવમેન્ટની અંદર તમે સારું મોટું પ્રોફિટ કાઢી શકો છો વિથ લેવરેજ. ઓકે, પ્લસ વર્ક ફ્રોમ એનીવેર. ઇટ મીન્સ કે તમે કોઈ પણ જગ્યાએથી, તમે ગામડે હો, તમે બહાર હો, તમે કોઈ બિઝનેસ ટૂર પર ગયા હોય, તમે બહાર ફરવા માટે ગયેલા હો, કોઈ પણ જગ્યાએથી તમે ટ્રેડિંગ કરી શકો છો ઓનલી મોબાઈલથી, બરાબર છે. પ્લસ સ્કિલ બેઝ ઇન્કમ છે, એટલે તમે તમારી પોતાની સેલ્ફ આવડતના લીધે સારી એવી ટ્રેડિંગ કરી શકો છો. નાના આવે કેપિટલથી તમે ટ્રેડ કરી શકો ક્રિપ્ટો અને ફોરેક્સમાં. તમારી પાસે 10,000 રૂપિયા પણ હોય ને, 5 થી 10,000, તો પણ સારી રીતે તમે ક્રિપ્ટો માર્કેટની અંદર સ્ટાર્ટ કરી શકો છો ટ્રેડિંગ. ફ્રીડમ છે, ટાઈમની ફ્લેક્સિબિલિટી છે, એટલે કે 24 કલાક તમે ટ્રેડ કરી શકો. કોઈ ઓલું નથી કે આટલા વાગે માર્કેટ બંધ થઈ જાય, 24 કલાક વર્લ્ડ વાઇડ માર્કેટ ઓપન હોય છે, એની વીચ ગમે ત્યારે ટ્રેડ કરો, બરાબર છે. થોડું રિસ્કી છે માર્કેટ, આમાં બહુ બધા વોલેટાઇલ હોય છે, બરાબર. કેપિટલ તમારું પૂરું લોસ થઈ જાય પોસિબિલિટી રહેલી હોય છે. જે ઇમોશનલી લોકો ટ્રેડિંગ કરતા હોય છે, જે લોકો ફોમોમાં આવીને ટ્રેડ કરે, ઇમોશનથી ટ્રેડ કરે, જે લોકો ગભરાઈને ટ્રેડ એક્ઝિટ કરી દે, એમના માટે થોડું રિસ્કી માર્કેટ છે, બરાબર છે. તો મારી સજેશન છે, પહેલાં એજ્યુકેશન લો, બરાબર છે. ડેમોની અંદર પ્રેક્ટિસ કરો, સ્મોલ કેપિટલથી સ્ટાર્ટ કરો, સારી એવી રીતે તમે મારી સાથે ટ્રેડિંગ સારી એવી રીતે કરી શકશો, બરાબર છે. ક્રિપ્ટો અને ફોરેક્સ ટોટલી કોઈ મની સ્કીમ નથી, બરાબર છે. પ્રોપર લર્નિંગ પછી પાવરફુલ ઇન્કમ સોર્સ બની શકે. પ્રેક્ટિસ કરવાનું છે, કંટ્રોલ ઇમોશન કરવાના છે તમારે. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. તમને જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર છે. ક્રિપ્ટો અને ફોરેક્સ માર્કેટની અંદર તમારે વધારે શું ડિટેલ જોઈએ છે, જો તમારે ચાહતા હો કે ભાઈ તમારે ટેલિગ્રામ કે વોટ્સએપ ગ્રુપની જરૂર છે, તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર ટેલિગ્રામ કે વોટ્સએપ લખજો, એની અંદર આપણે કોન્ટેક્ટ રાખીશું. તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી હું ફ્રીમાં આપીશ. મારું કોઈ પણ કોર્સ નથી, ઇન ફ્યુચર હું ક્યારે કોર્સ નથી લાવવાનો, બરાબર છે. ટ્રેડિંગની અંદર મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે, સારું એવું મેં પ્રોફિટ, મારું જે પાછળનો લોસ છે મેં કવર કરેલું છે, બરાબર છે. તો એના વિશે તમારે કોઈ પણ માહિતી જોતી હોય ટ્રેડિંગ રિલેટેડ, ચાહે ઇન્ડિયન માર્કેટ હો, ક્રિપ્ટો માર્કેટ હો, ફોરેક્સ માર્કેટ હો, તમારું પાછળનો લોસ છે, તમારે કોઈ પણ ક્વેરી હોય, તમારે કનેક્ટ કરવું હોય, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર મચજો. આ વિડીયોની અંદર જે પણ કમેન્ટ આવશે એ નેક્સ્ટ વિડીયોની અંદર બધા જ વિડીયો હું તમને કરીશું. જે લોકોને પર્સનલી પ્રોબ્લેમ હોય તે જે મારો વોટ્સએપ નંબર છે 9979963909, એના પર તમે ક્વેરી લખી દેજો યા કમેન્ટ બોક્સમાં લખજો, તો હું તમારો કોન્ટેક્ટ કરીને તમારી સાથે વાત કરી લઈશ કે ભાઈ શું છે, બરાબર છે. જો મારાથી પોસિબલ થશે ને તો તમને હું પૂરેપૂરી હેલ્પ કરીશ. કોઈ પણ પ્રકારનો મારો ચાર્જિસ નથી, ઓલ ઓફ બધી જ વસ્તુ ફ્રીમાં છે. તમારો ભાઈ તમારા માટે સારું એવું ટ્રેડિંગ પ્લેટફોર્મ લાવે છે, ઓકે, સારી રીતે મદદ કરીશ. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ મિત્રો, મળીએ આવતા વિડીયોમાં.